મિત્રો એક ગેરંટી આપું છું, આ વિડીયો જોઈ લ્યો એટલે તમને અંગ્રેજી બોલવામાં કોઈ દિવસ તકલીફ ના પડે એની મારી જવાબદારી છે. તમે આજનો આ લેક્ચર જોઈને તમે કમેન્ટ સેક્શનમાં કહી જશો સાહેબ ભૂકા કાઢને ખાઓ મજા આવી ગઈ. તો આજના આ લેક્ચરની શરૂઆત કરીએ કે અંગ્રેજી બોલવું એકદમ સરળ થઈ જશે કઈ રીતે. હાવ ઓકે, તો શરૂઆત કરીએ સાહેબ કે અંગ્રેજી બોલવા માટે તો પહેલા આપણને શું ખબર હોવી જોઈએ કે જ્યારે કોઈ આપણને પ્રશ્ન પૂછે તો આપણને જવાબ દેતા આવડવો જોઈએ અને સાચી રીતે જવાબ દેતા આવડવો જોઈએ, તો આપણું હાલે, બાકી આપણું હાલે નહીં. તો હવે આજે આપણે એ જ શીખવાનું છે કે આજે તમને હું એક વસ્તુ એ ક્લિયર કરાવવાનો છું કે ખરેખર ઘણી બધી વાર આપણે પ્રશ્નના જવાબ દેતી વખતે કેવો ગોટાળો કરીએ છીએ, મન પડે એવા આપણે જવાબ આપી દઈએ છીએ, પણ એમ નું હાલે સાહેબ. અમુક વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડે ભાઈ, અમુક એની મર્યાદાઓને ધ્યાનમાં રાખવી પડે ભાઈ. ઓકે, તો આજે એ જ ચર્ચાઓ કરવાના છીએ કે તમને કોઈ પ્રશ્ન પૂછે આર યુ અ પોએટ, મતલબ શું તમે લેખક છો અથવા તો કવિતા જે લખતા હોય, બરોબર, કવિ આપણે શુદ્ધ ગુજરાતીમાં, ઓથર એટલે લેખક થાય, જે પાઠ લખતા હોય, બરોબર છે, એને ઓથર કહેવાય. અને પોએટ કોને કહેવાય? જે કવિતાઓ લખતા હોય એને પોએટ કહેવાય. એટલે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું છે, એ અલગ વસ્તુ છે, નોલેજ માટેની વસ્તુઓ છે. હવે તમને આ પ્રશ્ન પૂછો આર યુ અ પોએટ, તો જવાબ દેતી વખતે યાદ રાખવાનું પહેલા તો ગુજરાતી શું થાય, શું તમે અત્યારે પોએટ છો, તો જવાબ દેતી વખતે તમારે ધ્યાન રાખવાનું પહેલા તો યસ ઓર નો માં તમે જવાબ આપી શકો, હોય તો કહેવાનું યસ. હવે ધ્યાન શું રાખવાનું ખબર, યુ પ્રશ્ન પૂછ્યો, યુ એટલે શું થાય, તમે. જવાબ દેતી વખતે આપણે શું કહેવું પડે, હું, કારણ કે અમે, બે માંથી એક કહેવું પડે. તો હવે જ્યારે જવાબ દો ને ત્યારે આ બેને બદલાવી નાખવાનું, આ બેની એકબીજાની જગ્યા બદલી જાય. શું થઈ જાય? જગ્યા બદલી જાય. એટલે આ યુ અહીંયા આવી જાય, યુ, અને આર ક્યાં આવી જાય? અહીંયા આવી જાય. બધામાં આવું થાય, એક ડુ, ડઝ અને ડીડ સિવાય. એનું હમણાં તમને કહું છું. ઓકે, હવે એવું થઈ જાય, પણ આ યુ નું તો આપણે જવાબ દેતી વખતે આઈ કરવો પડે. તો હવે આર અહીંયા આવે તો હવે આર નો રહે, કારણ કે આઈ સાથે આઈ, આર પોએટ થોડું કહેવાય, આઈ નું એમ થઈ જાય. તો આટલું આ બે ફરે. ઓકે, તો જવાબ દેવાનો યસ આઈ એમ અ પોએટ. જોજો આ તો હજી હું નોર્મલ કહું છું હો ભાઈ, હું આ હજી નોર્મલ કહું છું. હમણે મોટા પ્રશ્નો આવશે ને જે આની આગળ, એ પ્રશ્નમાં તો આપણે મતલબ બેડા ઘર કરી નાખીએ છીએ, પણ એવું નો થાય ને એના માટે ધ્યાન રાખજો. અને ના પાડવી છે તો તમે કહી શકો નો આઈ એમ નોટ અ પોએટ, બરોબર છે. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આટલી વસ્તુ તમને ખબર હોય એટલે જીવનમાં તમને તકલીફ પડે નહીં, મને એટલી ખબર પડે. ઓકે, ચલો હવે બીજું છે વોઝ શી ઇન ધ ઓફિસ, મતલબ શું તેણી ઓફિસમાં હતી, તો ઉલટું કરી નાખવાનું કે શી વોઝ. આટલું જ કરવાનું છે જવાબ દેતી વખતે. યસ શી વોઝ ઇન ધ ઓફિસ, આ એનો જવાબ થઈ ગયો. હે, ક્લિયર છે કે નહીં? સૌ સિમ્પલ છે. ના પાડવી હોય ના તેણી ઓફિસમાં ન હતી તો નો શી વોઝ નોટ ઇન ધ ઓફિસ. હવે આપણને પ્રશ્ન આવો પૂછ્યો ને વોઝ શી ઇન ધ ઓફિસ, અને આપણે જવાબ કેવો દે ખબર છે? યસ શી ઇઝ ઇન ધ ઓફિસ. અલ્લા ભાઈ, તમને અહીંયા હતો કીધું છે અને તમે જવાબમાં છે કયો છો, એમ હાલે? નો હાલે. જવાબ દેતી વખતે આ ધ્યાન રાખવાનું છે. હું આ વારંવાર અને 1000 વખત કહું છું, છતાંય આપણે ભૂલ કરીએ છીએ. પણ આવું ન થાય એના માટે આ ધ્યાન રાખજો સાહેબ, કોઈ દિવસ ના થાય. ધ્યાન રાખવાનું. એમિઝાર થી પ્રશ્ન પૂછે તો એમિઝાર જ, વોઝવર થી પૂછે તો વોઝવર જ. વિલ ધે બી ફ્રી, શું તેઓ ફ્રી હશે? તો આમાં એક ધ્યાન રાખવાનું, ધે પછી આ અહીંયા આવી જાય, શું થઈ જાય? they will be free. બાકીનું તો બધું એમ નામ જ હોય. ના પાડવી છે they will not be free, આગળ યસ ઓર નો લગાડવાનું. હવે એક ધ્યાન રાખજો, ડુ અને ડીડ અને એક ડઝ, આ ત્રણ થી જવાબ દેવાનું થાય ને ત્યારે શું રાખવાનું ખબર? તમને એવો પ્રશ્ન પૂછો ડુ યુ હેવ ટાઈમ, શું તમારી પાસે સમય છે? આને ચેકો જ મારી દેવાનો, આને ચેકો જ મારી દેવાનો, યસ. સીધું શું નાખવાનું? યસ. હવે યુ નું શું થઈ જાય? આઈ એમ ને, આઈ હેવ નું હેવ જ રે, આઈ હેવ ટાઈમ, હા મારી પાસે ટાઈમ છે. હવે આનો જવાબ દેતી વખતે ડીડ ને ચેકો મારી દેવાનો, યસ. હી છે તો હી. હવે ધ્યાન રાખવાનું કે આ ભૂત હતું. હવે આ ભૂત છે ને એ આને વળગી જાય હેવ ને, એટલે આ વર્તમાનનું ભૂત થઈ જાય, એટલે હી હેડ થઈ જાય. શું થઈ જાય? યસ હી હેડ મની, હા તેઓ પાસે પૈસા હતા. હવે તમે જો આનો જવાબ એવો દો ને, આનો યસ હી હેવ મની, તો તમારું પહેલા તો ખોટું પડે. પેલા હી સાથે હેવ તો આવે જ નહીં સાહેબ, અહીંયા હી સાથે આવે એટલે એ તો પ્રશ્ન છે, તો ડીડ સાથે તો ઓલવેઝ હેવ જ આવે, ડીડ સાથે કોઈ દી હેઝ નો આવે. આ ધ્યાન રાખવાનું, એ તો પ્રશ્નની વાત છે જે આપણે આગળ એક્સપ્લેન કર્યું છે. અચ્છા, વિલ વી હેવ પેન, વિલ વી હેવ અ કી, શું અમારી પાસે ચાવી હશે? હે, તો આમાં તો ઉલટું જ કરવાનું છે બાકી બધામાં. તો વી વિલ હેવ
કી સિમ્પલ વસ્તુ છે હે આટલા જવાબ પેલા દેતા આવડવો જોઈએ તમને કોઈ પણ આમાંથી પ્રશ્ન પૂછે તો આનો ઇઝ શી યોર સિસ્ટર યસ શી ઇઝ માય સિસ્ટર ઇઝ હી યોર બ્રધર યસ હી ઇઝ માય જોજો ધ્યાન રાખવાનું છે ચોકડી ગુણાકાર મારવાનો છે ઇઝ હી યોર બ્રધર તો જવાબ દેતી વખતે હી ઇઝ માય બ્રધર ઇઝ શી ના આયા પેલા ઇઝ આવે કા ઇઝ શી યોર સિસ્ટર તો શી ઇઝ માય સિસ્ટર ઉલટા કરી નાખવાનું છે બીજું કાંઈ નહીં હે ધ્યાન રાખવાનું છે બીજું કાંઈ નહીં ઇઝ હી યોર બ્રધર તો હી ઇઝ માય બ્રધર સિમ્પલ છે કાંઈ અઘરું નથી ઇઝ ધીસ યોર ફાધર ધીસ ઇઝ માય ફાધર ઇઝ ઇટ યોર કાર યસ ઇટ ઇઝ માય કાર વોઝ ઇટ યોર કાર યસ ઇટ વોઝ માય કાર વોઝ વર આવે તો વોઝ વર થી હા ડુ યુ હેવ અ કાર યસ આઈ હેવ અ કાર Did you have pen? Yes, I had a pen. Did you? તો I had. Do you? તો I have. Okay, ધ્યાન રાખવાનું. Does she? તો she has. આટલું યાદ રાખવાનું છે પહેલા આટલું ક્લિયર થવું જોઈએ ગમે એ પ્રશ્ન પૂછે ને તો આમ જવાબ દેતા આવડવો જોઈએ તો વાંધો આવશે નહીં આગળ હજી મોટા મોટા પ્રશ્નોમાં તકલીફ પડે છે એને આપણે કન્ફ્યુઝન દૂર કરીએ પણ બધુંય કન્ફ્યુઝન દૂર કરવું હોય ને તો આ એક બુક તમારી પાસે હોવી જોઈએ ગેરંટી સાથે તમને દરેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર થઈ જશે અને અત્યારે તો સ્પેશિયલ કોમ્બો ઓફર છે 15 ઓક્ટોબર સુધી અમારું જે પ્રેક્ટિસ ચેમ્પિયન પીડીએફ કીટ છે સાહેબ કે જે આમ તો ટોટલ 417 આના 349 આના પણ તમને ટોટલ 766 માંથી અત્યારે 549 માં આખો મહત્વનો જે ખજાનો છે ને અંગ્રેજીનો એ તમને અમે આપી દેશું ઓકે 15 ઓક્ટોબર સુધી પછી આની પ્રાઇસમાં વધારો થઈ જશે નંબર તમને આપેલો છે 97 272 93 92 પાછો અહીં લખી દઉં છું 97 272 92 392 આના ઉપરથી મંગાવી લેજો કારણ કે તમને એટલી ખબર હોય છે કે કોઈ એક ભાષા શીખવી છે અને એક જ વખત શીખવી છે વારંવાર ક્યાં શીખવી છે અને આટલું લિમિટેડ વસ્તુ તમને મળતી હોય તો સાહેબ મને નથી ખબર પડતી કે તમારે ન મંગાવી જોઈએ મતલબ એક વખત તમારે ચાન્સ લઈ જ લેવો જોઈએ કારણ કે વન ઓફ ધ બેસ્ટ ઓલમોસ્ટ 13,000 થી વધારે વિદ્યાર્થીઓ સુધી અમે આ બુક પહોંચાડી દીધી છે ઓકે ગુજરાતમાં અમેરિકા હોય લંડન હોય યુકે હોય અને તમે આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર એના રિવ્યૂઝ પણ મૂકીએ છીએ તમે સાંભળો યાર કે શું લોકો કહી રહ્યા છે તો એક વખત જોઈ લેજો અને મંગાવી લેજો ઓકે 35 થી વધારે ટોપિક સ્પેલિંગના નિયમો 3000 થી વધારે શબ્દો બધું તમને મળી જવાનું છે ઓકે ચાલો હવે ધ્યાન રાખજો હવે આવું ક્રિયાવાળા વાક્યો આવે તો ક્રિયાવાળા વાક્ય હોય તો એમાં એમ જ છે કાંઈ ઉપાધિ કરવા નથી ડુ યુ વેક અપ એટ 7 o'clock મારો ગોળી આઈ વેક અપ યસ કરી દેવાનું યસ આઈ વેક અપ શું થશે યસ આઈ વેક અપ એટ 7 o'clock ઓકે did they go to clinic મારો ચોકડી યસ ધ્યેયનું ધ્યેય જ રે બરોબર અહીંથી આમ સીધું લાઈનમાં હાલ્યું જ જવાનું પણ તમને ખબર છે કે ડીડ છે એ આને વળગી જાય તો યસ they went to the clinic હા તેઓ ક્લિનિકમાં ગયા એટલે તમને મિનિંગ એ ખબર પડી છે ડુ યુ વેક અપ શું તમે ઉઠો છો ડીડ યુ વેક અપ શું તમે સોરી ડીડ યુ ગો શું તમે ગયા ડીડ ધે ગો શું તેઓ ગયા ઓકે વિલ યોર અંકલ ડ્રાઈવ અ કાર તો આને બદલાઈ નાખો હવે યોર અંકલ કીધું છે જવાબમાં માય થઈ જાય ને માય અંકલ માય અંકલ વિલ પછી તો બધું એમનામ જ આવે ડ્રાઈવ અ કાર અને તમે થોડીક વાર આવા વાક્યોની પ્રેક્ટિસ કરી લ્યો એટલે તમને ઓટોમેટિક ખબર પડવા માંડે કે માને વિલ થી પૂછે તો વિલ થી જવાબ દેવાનો એમિઝાર થી પૂછે તો એમિઝાર થી જવાબ દેવાનો ડીડ થી પૂછે તો વી2 થી જવાબ દેવાનો ડુડસ થી પૂછે તો વી1 થી જવાબ દેવાનો આટલું તમને મગજમાં હોય એટલે આ જગતની માલિપા તમને અંગ્રેજી બોલવાથી કોઈ ના રોકી શકે એ મારી જવાબદારી છે ઓકે ચલો હવે આગળ વધીએ તો આર ધે આસ્કિંગ ક્વેશ્ચન આર ધે આસ્કિંગ ક્વેશ્ચન શું તેઓ પ્રશ્ન પૂછી રહ્યા છે તો જવાબ દેતી વખતે યસ ધે આર શું થઈ જશે ધે આર આસ્કિંગ ક્વેશ્ચન્સ ઓકે વર યુ ક્રોસિંગ ધ રોડ શું તમે રોડ ક્રોસિંગ કરી રહ્યા હતા યસ યુ નું શું થઈ જાય આઈ વેર નું આઈ પછી વોઝ થઈ જાય છે શું કામ કારણ કે આઈ છે યસ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ Yes, I was crossing the road. Okay. ચલો will a monkey be jumping? શું વાંદરો કૂદકા મારી રહ્યો હતો તો મારો ચોકડી ગુણાકાર યસ તો કે a monkey will be jumping કૂદકા મારી રહ્યો હશે સૌથી ક્લિયર થાય છે મીઠું તો આટલી વસ્તુઓ તમારે પરફેક્ટલી સમજવાની છે જેથી તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે ઓકે ચલો
હવે સિમ્પલ વસ્તુ આગળ વધીએ સાહેબ કે આટલા શબ્દો જો ગમે એ હોય ડુ યુ એક્સેપ્ટ યસ આઈ એક્સેપ્ટ ડુ યુ સ્પીક યસ આઈ સ્પીક ડઝ શી સ્પીક યસ શી સ્પીક્સ ઓકે ડુ યુ વોચ યસ આઈ વોચ ના પાડવી તો ડુ યુ વોચ નો આઈ ડોન્ટ વોચ ના પાડવી છે તો આઈ ડોન્ટ ઓકે આઈ ડોન્ટ ડુ તો ડોન્ટ થી જ આમાં ના પાડવી છે કે ડીડ ધે ગો ટુ ક્લિનિક નો ધે ડીડન્ટ તો નો ધે ડીડન્ટ જવાબમાં ધ્યાન દેવાનું છે કે ના પાડવી છે તો ડુ નું ડોન્ટ ના પાડવી છે તો ડીડ નું ડીડન્ટ ડઝ હોય તો ડઝન્ટ વિલ હોય તો વોન્ટ અથવા તો વિલ નોટ આર હોય તો આર નોટ વર હોય તો વર નોટ વિલ હોય તો વિલ નોટ ઓકે will your uncle drive a car no my uncle will not drive a car are they asking question no they are not asking question તો એમાં તો નકાર બનાવવામાં કઈ વાંધો નથી તો ગમે એ ક્વેશ્ચન પૂછે તમને એટલી ખબર પડી જાય આની હાસી પદ્ધતિ શું છે અને મારે જવાબ કેમ દેવાનો છે આટલું ખબર એટલે જીવનમાં બેડો પાર અંગ્રેજીમાં પણ પ્રેક્ટિસ કરવી પડશે પ્રેક્ટિસ વગર કઈ કરું છે નહીં સાહેબ પ્રેક્ટિસ વગર કઈ કરું છે નહીં ઓકે ચલો એના પછી સાહેબ હેવ યુ વોશ્ડ યોર ફેસ શું તમે તમારું મોઢું ધોઈ લીધું છે તો જવાબ દેતી વખતે શું કહેવું પડે યસ યુ નું આઈ હેવ નું હેવ યસ આઈ હેવ વોશ્ડ માય ફેસ કારણ કે યોર થી પૂછ્યું પાછું એમ ન કહેવાય યસ આઈ હેવ વોશ્ડ યોર ફેસ કે શું તમે મારું મોઢું ધોઈ નાખ્યું હતું કે શું તમે કોઈ બીજાનું મોઢું ધોઈ નાખ્યું છે નહીં એટલે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની ઓકે હેડ શી સેન્ટ મની શું તેણીએ પૈસા હેડ હી સેન્ટ મની શું તેને પૈસા મોકલી દીધા હતા તો યસ હી હેડ સેન્ટ મની હાવ હેલું છે કાંઈ અઘરું નથી કેન મહેક રન ફાસ્ટ શું મહેક ફાસ્ટ દોડી શકે છે યશ શી અથવા તો મહેક કેન રન ફાસ્ટ બાકીનું તો બધું એમનામ જ હોય ઓકે ધ્યાન રાખવાનું આમાં કેન મહેક રન ફાસ્ટ તો પછી એમ નહીં કહેવાનું યસ મહેશ ઇઝ રન ફાસ્ટ મતલબ ગમે નહીં વાપરવાનું કેન તો કેન કોકના ઓલામાં કોકનું વાપરો સારું ન લાગે ને ભાઈ ખોટું ન લાગે નહીં અહીં કેનમાં ઇમિઝર વાપરો તો કેનને ખોટું લાગે ને ભાઈ તો એવું ખોટું કોઈને લાગે એવું કરાય આપણે ન કરાય તો ધ્યાન રાખવાનું શુડ શી વેઇટ ફોર ધેમ શું તેણીને તમારા માટે તેઓ માટે વેઇટ કરવો જોઈએ તો જવાબ દેતી વખતે કેવું પડે યસ શી શુડ વેઇટ ફોર ધેમ તેઓ માટેને રાહ જોવી જોઈએ વુડ યુ લાઈક ટુ ઈટ પાણીપુરી શું તમે પાણીપુરી ખાવા માંગશો તો યસ આઈ યસ તો બધે મૂકી યસ આઈ વુડ લાઈક ટુ યસ આઈ વુડ જો એરો અહીંથી જ એવું એટલે આઈ વુડ લાઈક ટુ ઈટ પાણીપુરી ઓકે કુડ આઈ હેવ સ્પોકન ઇંગ્લિશ શું હું અંગ્રેજી બોલી શક્યો હોત તો યસ કુડ અહીંયા ધ્યાન રાખવાનું કે જો આઈ થી પ્રશ્ન પૂછ્યો અહીંયા યુ નું આઈ થાય તો આઈ નું યુ થઈ જાય યસ યુ કુડ હેવ સ્પોકન ઇંગ્લિશ શું કામ કારણ કે હું મને પૂછતો હોય કે શું હું બોલી શક્યો હોત તો તમે જવાબ શું દેત મને હા હો તમે બોલી શક્યા હોત તો એટલે આઈ નું યુ થયું એટલે આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે ઓકે નેક્સ્ટ આગળ વધીએ WH વાળા શબ્દો આવ્યા છે એટલે એમાંય ધ્યાન રાખવાનું છે કઈ રીતે જવાબ દેવાનું છે કાંઈ એનું એ જ પેટર્ન રહેવાય ફેર ના પડે પેટર્નમાં કાંઈ ધ્યાન રાખજો પણ સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું ને સાહેબ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો મને આનંદ થશે સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવી દેજો સાહેબ અને તમારા મિત્રો સુધી શેર કરીને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી દો મજા આવતી હોય તો આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે સાહેબ આ ચેનલને એક વખત સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો ઓકે ચલો વાય આર યુ એટ બસ સ્ટેશન શા માટે તમે બસ સ્ટેશન છો તો આમાં યસ નો આવે પછી આઈ એમ એટ બસ સ્ટેશન બસ સ્ટેન્ડ because I want to go outside તમારે એનું રીઝન દેવાનું વાય થી પ્રશ્ન પૂછે તો જવાબ તમારે because થી દેવો પડે because I want to okay where was your father yesterday તો જવાબ દેતી વખતે અહીંયા આવશે તો where પછી સીધું my father your કીધું છે એટલે my થઈ જશે my father was in the office yesterday જોજો was થી પૂછો એટલે was થી જ જવાબ દીધો છે ઓકે how many ideas do you have તો you have તો I have 3 ideas આ કાર્ડ નાખવાનું ઓકે આ તો એનો પ્રશ્નનો છે હવે આ બધા શબ્દો તો નીકળી જ જવાના છે ને તો પ્રશ્ન છે એના પ્રમાણે આપણે જવાબ દીધો છે ઓકે whose key did she have તેણી પાસે કોની ચાવી હતી તો she
હેવ નું થઈ જાય હેડ, શી હેડ. કોની ચાવી હતી? તો કે માય કી અથવા તો માય બ્રધર્સ કી, જે કંઈ પણ હોય. હાઉ વિલ યુ ગો ધેર? હાઉ વિલ યુ ગો ટુ ધ માર્કેટ? તો આઈ વિલ ગો. જોજો, વિલ ગો તો વિલ ગો. આઈ વિલ ગો ટુ ધ માર્કેટ બાય કાર. સીધો જવાબ લખવાનો છે, હું લખતો નથી, ફટાફટ આપણે પ્રેક્ટિસ થાય એટલા માટે. ઓકે, હાઉ મચ ઘી હેવ યુ સોલ્ડ? તમે કેટલું ઘી વેચી દીધું છે? તો આ હેવ નું હેવ થઈ જશે, આઈ હેવ સોલ્ડ 3 કિલો ઘી અથવા તો 3 લીટર્સ ઘી, એમાંય તમે કહી શકો. રેડી? તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે સાહેબ. ફટાફટ સાહેબ, 3 અલગ અલગ કોર્સિસ છે. અંગ્રેજી શીખવા માટે તમે કોઈ પણ એક કોર્સ જોઈન કરી શકો છો અને ધીસ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે. 1199 રૂપિયામાં 1 વર્ષ. વધારે માહિતી માટે તમને નંબર આપ્યો છે ને, અરે કોલ કરો ને માહિતી મેળવી લ્યો, અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ચલો. એના પછી સાહેબ આ બેના જવાબ તમારે આન્સર કોમેન્ટ સેક્શનમાં આપવાનું છે. આ 4 ના હું આપી દઉં છું. ચલો, વિચ સાડી શુડ આઈ વિયર? મારે કઈ સાડી પહેરવી જોઈએ? તો હવે યુ શુડ થી જવાબ દેવો પડે. યુ શુડ વિયર, પછી કઈ સાડી? તો કે રેડ સાડી. તમારે લાલ સાડી પહેરવી જોઈએ. એના પછી વેન યુ વર ઇન જાપાન, એટલે આ બધું એમનો કીધું, વેન આઈ વોઝ થઈ જશે. યુ એટલે આઈ, વેન આઈ વોઝ ઇન જાપાન, જ્યારે હું જાપાનમાં હતો. Which phone were you using? તો I was using a mobile. તમારે આનું મેઇન વસ્તુ આ જ ફોકસ કરવાનું છે. આ અહીંયા આવી ગયું યુઝિંગ. I was using iPhone. હું આઈફોન યુઝ કરી રહ્યો હતો. If you were there, જો તમે ત્યાં હોત, would you help her? શું તમે તેણીની મદદ કરે? ઓકે, તો જવાબ દેતી વખતે કેવું પડે? If I, હવે I સાથે were આવે એના માટે આપણે આગળ સમજાવેલું છે. If I were there, હું ત્યાં હોત, તો yes, I would help her. I would help her. હા, હું તેણીની મદદ કરત. ઓકે, what would you like to play? તમે શું રમવા માંગો છો? તો I would like to play games. ઓકે, આટલી વસ્તુ ખબર પડે કે ના પડે? સિમ્પલ છે, સાવ સહેલામાં સહેલું છે. અને મિત્રો, અંગ્રેજી બોલવા માટે સ્પીકિંગ પ્રેક્ટિસ કરવી છે તો સાહેબ 13 ઓક્ટોબરથી આપણી એક નવી બેચ શરૂ થવા જઈ રહી છે. 8 થી 9 10 વિદ્યાર્થીઓ સોમથી શુક્ર બાકાજીકી બોલાવવાની છે, ઓનલી સ્પીકિંગ ઇંગ્લિશમાં. જો ભાઈ, 10 વિદ્યાર્થીઓનું વોટ્સઅપ ગ્રુપ, અમારા ફેકલ્ટીઝ તમને રોજે 1-1 કલાક બોલાવશે. તો સાહેબ નંબર આપ્યો છે, કોલ કરીને માહિતી લઈ લો, કારણ કે 3 બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે, 4થી બેચ શરૂ કરવા જઈ રહ્યા છે અને હવે આ લાસ્ટ બેચ છે. આના પછીની બેચ 3-4 મહિના પછી આવશે. ઓકે, અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વિજય નાકી આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે, સોરી એપ્લિકેશન ક્યાં આવડે છે, એને ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામમાં ને એમાં બધે જોઈન થઈ જજો. આ નંબર ઉપર એક મેસેજ કરી દો એટલે વોટ્સઅપ ચેનલની લિંક આવી જશે. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એક કમેન્ટ સેક્શનમાં મને ફટાફટ કહી દેવાનો છે. વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબનું બટન સાહેબ દબાવી દેજો. હા, દિલડું મુકતા જજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.